ફ્રેન્ડ તમે જોઈ શકો છો લક્ઝરી આવી ગઈ હતી મારા મમ્મીની મારા પપ્પાની. તો હવે અમે લક્ઝરીના અંદર સામાન મૂકીશું અને લક્ઝરીની અંદરનો પણ સીન બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. મેં ઋત્વિને કીધું હતું કે તું રિક્ષા ધક્કો મારીને આગળ મૂકજે. તો જો ઋત્વી રિક્ષા ધક્કો મારીને આગળ મૂકે પણ આગળ જાય પાછળ જાય, બીજે કશે જતી નહીં. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ તમને ખબર જ છે કે મારા મમ્મી મારા પપ્પા 2 જણા ફરવા જવાના છે. તો એના લીધે કરીને જો મારા મમ્મી લોકોની તૈયારી બતાવું છું. જો બેગો બધી ભરાઈ ગઈ હતી અને અમે જમવા બેસી ગયા હતા. મમ્મી તમારે કેટલા વાગે જવાનું છે આજે? 2 વાગે જવાનું એમ ને? બરાબર. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. અમે 2 વાગે મારા મમ્મી લોકોને મૂકવા જવાના છીએ ગાડી લઈને. તો એ પણ હું તમને બતાવીશ ક્યાં મૂકવા જઈશું એ પણ બતાવીશ. મારા મમ્મી લોકો શેમાં જવાના છે એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. બીજું કે જો અત્યારે શું રાંધ્યું હતું ઋત્વી બતાવી નાખું છું. ઋત્વી શું બનાવ્યું હતું તે આજે? બીજું રસ, ભાત, રોટલી. બરાબર. જો વિવાસ બેસી ગયો તો જમવા. તમે જોઈ શકો છો દાદા જોડે. જો વિવાસ ભાઈ તો દાદા યાદ આવશે કાલથી નહીં વિવાસ? જો શાક ને રોટલી ખાય છે. તમે જોઈ શકો છો વિવાસ શાંતિથી બેઠો હતો. ભૂખ લાગી હતી કારણ કે એને કશે સવારનું કશું ખાધું ન હતું એના કારણે વિવાસને ભૂખ લાગી હતી. તો વિવાસ જમવા બેસી ગયો હતો. જો તમે જોઈ શકો છો. જો વિવાસ બોમ્બ પાડે છે કે પપ્પા મને વ્લોગમાં લોજો કે હું ખાવું એ રહ્યું. હા તને લીધો બેટા, તું ખાય મેં દેખ્યો. હા તું તાતી ખાય છે બેટા, તું ખાઈ લેવો. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. મારા મમ્મીને અમે મૂકવા જઈએ છીએ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો એક ધ્રુવી પણ આવી હતી અમારા ઘરે. નહીં ધ્રુવી તું આવી હતી ને? રહેવાનું ને આજે તારે? હે ને? રહેવાનું ને સાંજ સુધી? હે ને? દરરોજ આવતી તું તારો રમવા. જો ધ્રુવી પણ આવી હતી તમે જોઈ શકો છો. હા જો એક આ વેદ પણ આવ્યો તો તમે જોઈ શકો છો. અમારા ઘરની જોડે રહ્યા છે, અમારા પાડોશી છે. એ વિવાહ રમાડવા આવ્યો તો નહીં વેદ? ફ્રેન્ડ્સ હવે છે ને મારા પપ્પા લોકો તૈયાર થઈ ગયા હતા. તમે જોઈ શકો છો મારા મમ્મી મારા પપ્પા તૈયાર થઈ ગયા હતા. જો તમે જોઈ શકો છો. મમ્મી બધું વસ્તુ લઈ લીધું? દવા, નાસ્તો બધું લઈ લીધું ને? બરાબર. અને બેગ જો બેગ તૈયાર કરી નાખી હતી. આ વિવાસ તો જવાનું છે દાદા અંગાજ? હે વિવાસ? હા કરે છે. જો ઋત્વી પેપ્સી ખાય છે તમે જોઈ શકો છો અત્યારે. આ ધ્રુવી પણ પેપ્સી ખાય છે. તો ફ્રેન્ડ અમે છે ને અત્યારે મારા મમ્મીનો બધો સામાન ગાડીમાં મૂકીશું અને પછી અમે અહીંયાથી જઈશું મારા મમ્મી લોકો મૂકવા માટે. તો તમે વિડીયોમાં બનાવજો. જો વિવાસે બતાવું છું. વિવાસ જો કે મસ્તી કરે છે તમે જોઈ શકો છો. જો એની ગાડી નીચી કરે છે પાછી ઊંચી કરે છે. નહીં વિવાસ? એવું કરે છે? હે એવું ના કરે, તૂટી જશે ગાડી તારી. જો તમે જોઈ શકો છો. તો હવે હું ગાડી લેવા જઉં છું. ગાડીમાં અમે બધો સામાન ભરીશું પણ હું તમને બતાવીશ. તમે જઈ જરા ફ્રેન્ડ હવે જો બધું વસ્તુ મૂકવા જઉં છું. મારી ગાડી હું બહાર લઈને આવ્યો હતો. તો સૌથી પહેલાં ટ્રોલી બેગ મૂકવા જઉં છું. મમ્મી આગળ જાઓ. ચલો હવે તમે બધું વસ્તુ મૂકી આવીએ. જો ફ્રેન્ડ આ વિવાસ બતાવજો. વિવાસ બતાવજો. વિવાસ શું કરે છે તો કે વિવાસ કચરો વારે છે. તમે જોઈ શકો છો. જો અત્યારે વિવાસ કચરો વારે છે બપોરે. નહીં વિવાસ કચરો વારે છે બેટા? કચરો વારે છે એટલે જો ગાડી બતાવજો. જો ગાડી તો લાવી દીધી. હવે પણ હું મૂકી દઉં વાળી દીધું. તમે લેતા હો અંદરથી એક વસ્તુ અંદર મૂકી દો. એ તો આખો બોલશે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. જો હું બધું ગાડીમાં સામાન મૂકતો હતો તો સૌથી પહેલાં જો સૌથી મોટી ટ્રોલી બેગ હતી એ મૂકું છું ગાડીની અંદર. તમે જોઈ શકો છો. તો જો ગાડીની પાછળ ડિગીની અંદર મોટી ટ્રોલી બેગ મૂકી હતી. હજી બીજી એક ટ્રોલી બેગ હતી તો એની ઉપર મૂકી દઈશ. તમે જરા વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ જો એક તો ટ્રોલી બેગ આવી ગઈ હતી, હજી બીજી પણ આવી જશે પાછળ. તો જો મેં બીજી પણ ટ્રોલી બેગ પાછળ મૂકી દીધી હતી. તમે જોઈ શકો છો. તો જો 2 થી 2 ટ્રોલી બેગ પાછળ આવી ગઈ હતી. હવે બાકીના 2 થેલા અમે આગળ લઈ લઈશું. તો હવે અમે અહીંયા નીકળીશું ઘરેથી. તો તમે વિડીયોમાં બને રહેજો. જો તમે જોઈ શકો છો આ 2 થેલા બાકી હતા અને જો વિવાસને દાદા બૂટ પહેરાવતા હતા. તમે જોઈ શકો છો મારા મમ્મી મારા પપ્પા તૈયાર થઈ ગયા હતા. તો હું ઋત્વી અને ધ્રુવી અને મીનાક્ષી પણ આવશે ત્યાંથી, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. તમે જોઈ શકો છો. જો અત્યારે અમે હવે જઈએ છીએ મારા મમ્મીને મૂકવા માટે. અમારા પાટણમાં જ એ લક્ઝરી આવવાની હતી એટલા માટે વાંધો નહીં આવે. અમારે એક જગ્યા છે હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. કઈ જગ્યાએ લક્ઝરી આવવાની હતી એ પણ હું તમને બતાવીશ. અને કેટલા લોકો જવાના છે એ લક્ઝરીમાં એ પણ બતાવીશ. ફ્રેન્ડ તમને લક્ઝરીની અંદરનો સીન પણ બતાવીશ કે અંદરથી લક્ઝરી કેવી છે, એસી વાળી છે કે સાદી છે એ પણ હું તમને બતાવીશ. ને બેસવાની જગ્યા બતાવીશ. તમે દેખજો જરા કેટલી સરસ લક્ઝરી અહીંયા જોવા મળતી હતી. તો ફ્રેન્ડ જો તમે જોઈ શકો છો મારા મમ્મી મારા પપ્પા દર્શન કરે છે. મારા બાનો અહીંયા ફોટો હતો તમે જોઈ શકો છો. આ મારા બા છે. મારા બાનો ફોટો હતો. મારા મમ્મી મારા પપ્પા અહીંયા મારા બાના દર્શન કરે છે. હવે અંદર મારા મમ્મી મારા પપ્પા દર્શન કરવા જાય છે. તમે જોઈ શકો છો. તો જો અંદરે પણ મારા મમ્મી મારા પપ્પા બાના અને માતાજીના દર્શન કરવા જાય છે. અમે ગમે ત્યારે બહાર જઈએ તો આવી રીતે દર્શન કરીને જ જઈએ છીએ. તમે જોઈ શકો છો મારા મમ્મી લોકો તો 4 ધામ યાત્રા જાય છે. એટલે લગભગ 15 કે 17 દિવસ પછી આવશે. તો એના લીધે કરીને જો અત્યારે દર્શન કરવા આવી ગયા હતા. મારા મમ્મી મારા પપ્પા દર્શન કરે છે અત્યારે. તમે જોઈ શકો છો. આ મારું નાનું મંદિર હતું અમારા ઘરમાં.
એ તો તમને ખબર જ છે. તો જો આ મંદિરની અંદર મારી મમ્મી બેસી ગઈ હતી દર્શન કરવા. તો સૌથી પહેલાં મારા મમ્મી દર્શન કર્યા હતા, પછી મારા પપ્પાએ પણ દર્શન કર્યા હતા. દર્શન કરીને અમે ઘરેથી નીકળીએ છીએ. તમે જોઈ શકો છો હું ગાડીમાં બેસી ગયો હતો. તો જો મારા પપ્પા પેલી બાજુ બેસવા ગયા ને તો વિવાંશ પડ્યો હતો. ફ્રેન્ડ તમને જણાવી નાખું છું, જો અત્યારે વિવાંશ અંદર રમતો હતો. તો અહીંયા જો મારા પપ્પા બેસવા ગયા ને તો વિવાંશ છે ને એ રમતો રમતો પડી ગયો હતો. તમે જોઈ શકો છો જો મારા પપ્પા બહાર આવ્યા ને તો પછી જો વિવાંશ જો પેલી સામે બારી હતો, તમે જોઈ શકો છો અંદરથી ગાડીની અંદર. તો જો વિવાંશ સામેની બારી હતો, મારા પપ્પા પેલી બાજુ જેવા જાય છે ને એવું મારા પપ્પાએ દરવાજો ખોલ્યો ને વિવાંશ સીધો નીચે પડ્યો હતો. તો વિવાંશ રોયો તો પણ ખરી, કારણ કે એને થોડુંક વાગ્યું હતું. તમને ખબર કે દરવાજા જોડે ઊભો નીચે પડે તો કે વાગે ને. તો મારા પપ્પા જો ફ્રેન્ડ તમે દેખી શકો છો અત્યારે ટ્રાય કરે છે કે બેગ આ રીતે ભરાઈને લઈ જઈશું, કારણ કે બેગ તો આગળ રાખવી પડે એના લીધે. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો વિવાંશ પેલી બાજુ હતો ને તો દરવાજો ખોલ્યો છે. તો જો મારા મમ્મી દરવાજો ખોલ્યો ને એવો વિવાંશ નીચે પડ્યો હતો. એના લીધે કરીને વિવાંશ જો કેવો રોવા માંડ્યો હતો. તમે જોઈ શકો છો અત્યારે વિવાંશ રોવાનું ચાલુ કરી નાખ્યું હતું. પછી અમે એના આગળ બેસાડ્યા તો એનું રોવાનું થોડુંક ઓછું થઈ ગયું હતું. તમે જોઈ શકો છો જો હજી પણ વિવાંશ રોવે જ છે. તો વિવાંશને મેં કીધું કે તું એક કામ કર, તું આગળ બેસી જા તો તને પવન વધારે આવે ને પછી આગળ સોંગ વાગતું એટલે વિવાંશને મજા પડે છે. તેના લીધે કરીને પછી ધીમે ધીમે રોવાનું ઓછું કરી નાખ્યું. તમે જોઈ શકો છો જો દાદા એને આ રીતે હાથ ફેરવે છે. મારા મમ્મીએ ખોલી નાખ્યો હતો દરવાજો. મારા મમ્મીને ખબર ન હતી કે વિવાંશ આગળ ઊભો હતો. એના લીધે કરીને જો અત્યારે મારા પપ્પા અને મારા મમ્મી ગાડીમાં બેસે છે. તમે જોઈ શકો છો ને હવે હું અહીંયાથી ધીમે ધીમે ગાડી કાઢતો હતો, કારણ કે મારો રસ્તો થોડો નાનો છે અને એક બાજુ ગાડીઓ પડી હતી. તમે જોઈ શકો છો તો ધીમે ધીમે હું અહીંયાથી ગાડી કાઢતો હતો. નહીં તો તમને ખબર હોય કે કશે ગડી જાય તો કે નુકસાન થાય. તો એના લીધે કરી હું આવી રીતે ધીમે ધીમે ગાડી અહીંયા કાઢીને પછી અમે નીકળ્યા હતા. ફ્રેન્ડ તમે જોઈ શકો છો અમે ગાડી લઈને જઈએ છીએ મારા મમ્મીને મૂકવા માટે. તો જો ગાડીમાં કોણ કોણ છે બતાવશે, ઋતુ બતાવશે ગાડીમાં કોણ કોણ છે. તો તમે જોઈ શકો છો જો મારા મમ્મી, મારા પપ્પા, ધ્રુવી 3 જણા બેઠા હતા. વિવાંશ ક્યાં છે? વિવાંશે પણ બતાવી નાખી ને સામાન બામાન બધું લઈ લીધો. મમ્મી કશું બાકી નથી ને સામાન? કશું નહીં બાકી ને? મોબાઈલ ચાર્જર બધું આવી ગયું બરાબર? ગાડી પાડે છે વિવાંશ. વિવાંશ ને શું થયું? વિવાંશ તું પડી ગયો તો? જોઈ શકો છો શાંત થઈ ગયો હતો વિવાંશ. એ વિવાંશ મમ્મી બોલાવે બેટા. જો અત્યારે કેવો થઈ ગયો હતો. ફ્રેન્ડ્સ હવે અમે પહોંચવાની તૈયારીમાં હતા. જો લગભગ હવે 1 જ મિનિટમાં પહોંચી જઈશું. તો તમે વિડીયોમાં બને રહેજો. તો હું તમને બતાવીશ કે મેં મારા મમ્મીને કેમ મૂકવા જવાના. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વિવાંશ જો નાની સીટમાં બેઠો હતો, વચ્ચેની જે સીટ આવે છે ગાદીવાળી. તો જો એની પકડો બેસી ગયો તો એને મજા પડી ગઈ હતી અહીંયા બેસવાની. જો હું પેલી બાજુ હતો ને ઋત્વી આ બાજુ બેઠી હતી ને વિવાંશ આ રીતે વચ્ચે બેસી ગયો હતો, કારણ કે પવન આવે ને ઉપરનું દેખાય એના લીધે કરીને જો કેવી મજા પણ પડી ગઈ હતી. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો હજી લક્ઝરી આવી નથી. અમે આવી ગયા હતા ટાઈમ ટુ ટાઈમ. જો તમે બતાવે છે ઋત્વી અહીંયા બતાવજે લક્ઝરી આવી છે. તો જો હજી લક્ઝરી આવી નથી. તમે જોઈ શકો છો અમે ટાઈમ ટુ ટાઈમ આવી ગયા હતા. આ જો સો રેવ છો કે હા જો કે કોઈ આવ્યું નહીં. 2 વાગ્યાનો ટાઈમ હોય મમ્મી. 3 વાગ્યાનો નહીં પાછો. હા 2 વાગ્યાનો ટાઈમ છે. ફ્રેન્ડ તમને જો બતાવું છું આ ગાડી મારી અહીંયા પડી હતી. તમે જોઈ શકો છો અહીંયા ગાડી પડી હતી ને લક્ઝરી સામે આવવાની હતી. આ ગાયત્રી મંદિર છે તો ગાયત્રી મંદિરની જોડે લક્ઝરી આવવાની હતી, પણ હજી જો કશું રણાકટ લાગતું નથી. તો અમે અહીંયા ઊભા હતા. તમે જોઈ શકો છો જો અમે બધા વેઇટ કરતા હતા લક્ઝરીનો. મારા મમ્મી તો શું કે વહેલા જઈએ, અમને ખબર જ હતી કે 2 વાગ્યાનો ટાઈમ આપે તો થોડું ઘડી તો 2 કે 3 તો વાગી જ જાય. તેના લીધે કરીને તો હજી કોઈ આવ્યું નહોતું કે લક્ઝરી પણ આવી નથી. તો લક્ઝરી આવશે એટલે મારા મમ્મી જશે એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. તમે દેખજો જરા. જો અત્યારે તમે જોઈ શકો છો વિવાંશ કેવો ચિકારી પાડે છે. જો અત્યારે વિવાન જો નકરું પાણી પીવા પી કરે છે, ચિકારે પાડે છે. એ મમ્મી હજી કાંઈ ઠેકાણું લાગતું નહીં ત્યાં લક્ઝરીનું? તો કેટલા વાગે આવશે દાણા? એવું એમ ને? બરાબર. જો મેન માણસ આવી ગયા લક્ઝરીના, પણ હજી આવી નહીં લક્ઝરી. દેખીશું હવે આપણે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો મીનાક્ષી પણ આવી ગઈ હતી. મીનાક્ષી તું આવી ગઈ વહેલા વહેલા? તું મમ્મી મૂકવા આવી? બરાબર. જો આ વિવાસ તો જો કેવો મસ્તી કરે છે નહીં? જો એમ તો નીચે જ ઉતરવું હતું નહીં મીનાક્ષી? નીચે ઉતરવું છે ને? આજ કેટલો બધો તડકો છે નહીં અત્યારે? બપોર 2 વાગી ગયા. હા નહીં? દાદી જોડે જવું? જા દાદી જોડે. ઓહો પહેલી વાર દાદી જોડે. વિવાંશ આ બાદ દેખજે બેટા. હા વાહ વાહ. લે ધ્રુવીને લઈ લો અંદર. હો ધ્રુવી, ધ્રુવી સ્માઈલ તો કરો. જો ધ્રુવી પણ આવી ગઈ હતી, વિવાંશ પણ આવી ગયો હતો. કેવી લાગે ઋત્વી ગરમી? ઓછી કે વધારે? એવું એમ?
આ મીનાક્ષી તો બહુ ઓછી લાગતી લાગે નહીં? ના હો આપણે પંખો એટલે આપણે ઓછી લાગે. તમારે જો એસી વાળા ના રહીએ તો તમારે ગરમી હા લાગે. એવું હોય ફ્રેન્ડ હોય કે એસી વાળા ના આવી શકે તો અમે અત્યારે તો એસી લઈને નહીં આવ્યા. અત્યારે તો અમે જો ગરમીના અમે પણ તપીએ છીએ. તો જો ઉપર ખાલી આ લીમડો હતો, બીજું કોઈ નતું. અહીંયા ગરમી વધારે હતી. મારા પપ્પા જો સામે ગયા હતા, જો પેલા બધા તમે જોઈ શકો છો, જો સામે બધા આવી ગયા હતા. જો 5 મિનિટમાં બોલા મારા પપ્પા કે 5 મિનિટમાં આવો. એ બાજુ જ આવશે ને. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, જો અમે બધું બેગ ને ટ્રોલી બેગ ને થેલા લઈને હવે સામે મૂકવા જઈએ છીએ, કારણ કે લક્ઝરી સામેની બાજુ આવવાની હતી. એના લીધે કરીને તો મારા મમ્મી શું કહે કે લક્ઝરી આવી, પણ આ તો તમને ખબર છે કે આ તો બસ છે. તો અમે બધા એમ કહેવા માટે કે મમ્મી આ તો બસ છે. તમે જોઈ શકો છો જો GSRTCની આ તો બસ હતી. તો મારા મમ્મીને એવું લાગ્યું કે લક્ઝરી આવી ગઈ લાગે, પણ એ લક્ઝરી ન હતી. તો ફ્રેન્ડ હવે અમે સામે જઈએ છીએ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જો અમે બધે સામાન ગાડીમાંથી કાઢી નાખ્યો, તો ગાડી અમે પાછળ મૂકી દીધી હતી, કારણ કે સામે ગાડી મૂકવાની જગ્યા ન હતી. એના લીધે કરીને અમે ગાડી અમારી પાછળ જ મૂકી દીધી હતી, આ બાજુ બીજી બાજુ. તો હવે જો અમે ધીમે ધીમે જઈએ છીએ પેલી સાઈડ. ત્યાં ઘણા લોકો અમારી પહેલાં આવી ગયા હતા. તો જો આરી લક્ઝરી આવી ગઈ હતી, તમે જોઈ શકો છો. આ મારા મમ્મીની લક્ઝરી છે, તો એ લક્ઝરી આવી ગઈ હતી. તો અમે બધો સામાન ઉપર મૂકી દીધો હતો. તો અંદરની લક્ઝરી કેવી હતી એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ જો હવે હું સામાન લઈને ઉપર ચડું છું, કારણ કે મારા પપ્પા તો મૂકી ના શકે. તો એના લીધે કરીને બધો સામાન મેં મારા મમ્મીને અને મારા પપ્પાને ઉપાડો ના પડે, તો એના લીધે કરી મેં બધો મૂકેલો હતો. તમે જોઈ શકો છો. જો હું સામાન લઈને ઉપર જઈશ, પણ પેલા ભાઈ એમ કહેતા હતા લક્ઝરીવાળા કે હું જેમ નામ બોલે એમ એક પછી એક ઉપર જજો. તો એ પછી એક પછી એક ઉપર બધા જતા હતા. જો તમે જોઈ શકો છો. તો પેલા ભાઈ પૂછે છે કે આમનો કયો નંબર છે, તે પછી એક પછી આ રીતે ઉપર જતા હતા. તમે જોઈ શકો છો. જો મેં સૌથી પહેલાં મારા મમ્મીની ટ્રોલી બેગ હતી, એ ટ્રોલી બેગ ઉપર મૂકવા જતો હતો હું, કારણ કે કેટલાક લોકો નીચે પણ મૂકતા હતા. તમને ખબર હોય લક્ઝરીની નીચે પણ જગ્યા હોય, ઉપર પણ જગ્યા હોય છે. તો જો અત્યારે હું એક પછી એક મૂકવા જાઉં છું. જો મારા મમ્મીને કહું છું કે મમ્મી છેલ્લી વાર બાય બાય કહેજે. તો જો મારી મમ્મી છેલ્લી વાર બાય બાય કહેતી હતી. તમે જોઈ શકો છો. જો હવે એક પછી એક ભાઈ આવી રીતે ઉપર ચડે છે. તો હવે પછી હું પણ ઉપર ચડ્યો હતો, નંબર પૂછીને નામ પૂછીને, કારણ કે આ તો નામ કહેવું પડે. એ લોકોની બુકિંગ હોય એ પ્રમાણે જવાનું હોય આની અંદર. તો જો મેં નામ પૂછ્યું હતું, મેં કહ્યું શું નામ છે? તો પેલા ભાઈ કહેતા કે તમારો કોનો કોન્ટેક્ટ હતો? તો એ પ્રમાણે પછી કીધું હતું. તે ત્રીજા નંબરની સીટ હતી. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. હું અંદરથી તમને લક્ઝરી બતાવીશ, કેટલી સરસ લક્ઝરી હતી અંદરથી પણ. જો અત્યારે છે ને એ ભાઈએ અમને એમ કીધું હતું કે તમારી ત્રીજા નંબરની સીટ છે, તો ત્રીજા નંબરની સીટમાં જતા રહો. તો જો હું મારા મમ્મી મારા પપ્પા એમને એમ જાય છે, હું એમની ટ્રોલી બેગ જે મોટી ટ્રોલી બેગ હતી એ બંને ટ્રોલી બેગ લઈને ઉપર જાઉં છું. તમે જોઈ શકો છો. જો વિવાંશ અને મીનાક્ષી લોકો અત્યારે નીચે બેઠા હતા, એ લોકો પછી ઉપર આવશે. તો પહેલાં સૌથી પહેલાં હું ટ્રોલી બેગ ઉપર ચડાવતો હતો. તમે જોઈ શકો છો. જો કેટલાક લોકો નીચે પણ મૂકતા હતા, પણ મારા મમ્મીની ટ્રોલી બેગ એ બધું ઉપર. તો તમને ખબર કે સ્લીપર કોચ હોય એટલે કે ઉપર બેસવાનું હોય, બેસવાનું અને સુવાનું નીચે જગ્યા રહો. તો ત્યાં મેં ટ્રોલી બેગ મૂકી દીધી હતી. તમે જોઈ શકો છો. જો હું અંદર ટ્રોલી બેગ લઈને ગયો હતો, તો હવે બાકીની 2 ટ્રોલી બેગ પણ હું લઈ ગયો હતો. જો વિવાંશ તો છે ને મારા જોડે આવવા માગતો હતો. તમે જોઈ શકો છો. મીનાક્ષી જોડે હતો તો એમ કહેતો કે મારે જવું છે પપ્પા જોડે, પણ પછી એના મેં અંદર લઈ ગયા હતા. ફ્રેન્ડ જો અત્યારે વિવાંશ કેટલો રાહ દેખતો હતો મારી કે પપ્પા કેમ હજી આવ્યા નહીં, અને એવું કે પપ્પા જતા રહ્યા હતો. તમે જોઈ શકો છો. જો વિવાંશ શાંતિથી અહીંયા રાહ દેખતો હતો. હું અંદર ટ્રોલી બેગ મૂકવા ગયો હતો મારા મમ્મીની. તો એના પછી હું ને ઋત્વી અમે બધા અંદર ગયા હતા. તો એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. વિવાંશે પણ અંદર આવ્યો હતો. તો જો હવે અમે અંદર જઈએ છીએ. મેં કીધું હતું કે ચલો આપણે અંદર જઈએ. તો જો અમે અંદર ગયા હતા. ફ્રેન્ડ્સ અંદરે ભીડ હતી, તમે જોઈ શકો છો. તો છતાં અમે ધીમે ધીમે કરી અંદર જતા રહ્યા હતા. તો જો વિવાંશને લઈ ગયા હતા. જો આમાં મમ્મીની સીટ તમે જોઈ શકો છો. જો વિવાંશ કેવો શાંતિથી અંદર બેસી ગયો હતો, એને પણ મજા પડી ગઈ હતી અંદર. ફ્રેન્ડ તમને જણાવી નાખું, આ લક્ઝરી એસીવાળી હતી. જો આ અહીંયા ઉપર એસી હતું, હું તમને બતાવું છું. જો ઋત્વીએ પણ કીધું કે ઉપર એસી છે, તો એસી તમારા આ રીતે ચાલુ બંધ કરી શકો છો. તો અહીંયા એસીવાળી લક્ઝરી હતી, એટલે કે સારું કહેવાય, સારામાં સારી લક્ઝરી છે. અત્યારે ગરમી એટલી બધી પડે છે કે એસીવાળી લક્ઝરી હોય તો જ આ રીતે જવાની ફરવા મજા આવે છે. તો જો નીચે પણ જગ્યા હતી, ઉપર પણ જો કેટલી બેસવાની સરસ, બેસવાની અને ઊંઘવાની પણ સરસ વ્યવસ્થા હતી. અહીંયા તમે જોઈ શકો છો. લક્ઝરી અંદરથી બહુ સારામાં સારી હતી. મારા મમ્મી લોકોને આમ થાક પણ નહીં લાગે એવી લક્ઝરી હતી. તમે જોઈ શકો છો. જો અત્યારે વિવાંશ કેવો રમે છે. તો અત્યારે મારા મમ્મી કહે છે કે સારું તમે જાઓ. તો મેં પછી મારા મમ્મીને જય શ્રી કૃષ્ણ કહીને નીકળી ગયા હતા. તમે જોઈ શકો છો. જો વિવાંશ તો શાંતિથી બેસી રહ્યો હતો. વિવાંશ હજી આવવાનું નામ ના હતો લેતો, પણ પછી અમે લઈ લીધો હતો. ફ્રેન્ડ વિવાસને પણ લક્ઝરીની અંદર મજા પડી ગઈ હતી, કારણ કે ઠંડો પવન આવતો હતો. એના લીધે કરીને તો જો હજી પણ દાદા જોડે રહેતો હતો વિવાસ, તમે જોઈ શકો છો. તો હવે એના પછી જો અત્યારે દાદાને વાલી વાલી કરે છે. જો દાદા શું કહે કે વિવાસ વાલી વાલી કરજે. તો જો પછી દાદીને પણ વિવાસ વાલી વાલી કરી હતી. તમે જોઈ શકો છો. જો અમારા વિવાસના છે ને વાલી વાલી કરતાં આવડી ગયું હતું. તો આ રીતે વિવાસ વાલી વાલી પણ કરતો હોય છે. તો જો ઋત્વીએ વિવાસના લઈ લીધો હતો. આ લક્ઝરીનો અંદરનો સીન છે. જો કેટલી સરસ લક્ઝરી બનાવી હતી. આ રીતે આગળ પડદા પણ રાખેલા હતા. હવે એના પછી અમે નીકળી ગયા હતા લક્ઝરીની બહાર. એ આ મમ્મી કે દાદા રોશે, આ તો વિવાંશ રોશે. લે વિવાંશ તો રહ્યો ને, તું કે વિવાંશ રોશે.
તમારું કોઈ રોવાનું એવું નહીં હોતો જો. વિવાસ ઋતુ કે કહો કે વિવાસ સોચી તમે ના રહો એ કદે જો એને કોઈ ના પડી વગર પૈસા પૈસા લે ને. હા સાચી વાત સારું એસી વાળી મન ચાલે નહીં ગમે તો ને લક્ઝરી મને તો ના ગમે મને તો પસંદ નહીં તમે જો લક્ઝરીમાં આવ્યા હતા તમે લક્ઝરીમાં ગયા હતા કોને કાલ ગયા હતા અહીંયા અમે ટાટા અમે જઈએ વિવાસ અને આપણે જઈએ જો આપણે લક્ઝરીમાં જતા રહ્યા આપણે દાદાંગા જતા રહ્યા વિવાસ રાખીએ તું તો પાવાગઢ આવી બરાબર ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જો મારા મમ્મી અને મારા પપ્પાને અમે બાય બાય કહેવા આવ્યા હતા છેલ્લી વાર તો જો એ લોકો લક્ઝરીમાં હતા તો જો અહીંયા અમારા બનેવી પણ આવી ગયા હતા એ મીનાક્ષી લેવા આવ્યા હતા તો એમને પણ જો જય શ્રી કૃષ્ણ કર્યા હતા છેલ્લે તો મારા પપ્પા લોકોની એસી વાળી હતી એના કારણે જો એમને બારી ખોલી નથી કારણ કે ગરમી વધારે બહુ જ પડતી હતી એ વિવાસ હું જાઉં ટાટા ટાટા હું જાઉં વિવાસ ટાટા વિવાસ ટાટા હું જાઉં હો વિવાસ જ જવા ફ્રેન્ડ્સ અમે જ્યારે ઘરે જતા હતા ત્યારે જો મારા મમ્મીને અને મારા પપ્પાને છેલ્લે મળીને ગયા હતા તો જો પછી મેં વિવાસને કીધું કે વિવાસ દાદા દાદીને ટાટા કહી દેજે તો જો વિવાસ દાદા દાદીને ટાટા પણ કહેતો હતો તમે દેખી શકો છો જો વિવાસ તમે કીધું હતું ટાટા કહેજો જો ટાટા પણ કહેતો હતો ફ્રેન્ડ પછી અમે અહીંયાથી ઘરે ગયા હતા તો ઘરે જઈને એક બહુ મસ્ત સીન બન્યો તો હું તમને બતાવું છું તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ તમે જોઈ શકો છો મેં ઋત્વીને કીધું હતું કે તું રિક્ષા ધક્કો મારીને આગળ મૂકજે તો જો ઋત્વી રિક્ષા ધક્કો મારીને આગળ મૂકો પણ આગળ જાય પાછળ જાય બીજે કશે જતી નહીં તમે જોઈ શકો છો જો કારણ કે મારે ગાડી પાર્ક કરવી હતી મારી અહીંયા મૂકવાની હતી ગાડી એના લીધે કહીને જો ઋત્વી ધક્કો તો મારો પણ આગળ પાછળ જાય સીધી તો જતી નહીં હવે ગઈ લાગે પહેલી વાર ફ્રેન્ડ ઋત્વી ધક્કો મારીને રિક્ષા મૂકી હતી હો તમે જોઈ શકો છો જો હું તમને બતાવું છું જો ઋત્વી ધક્કો મારીને મૂકતી હતી રિક્ષા વિવાન જો અમારા જોડે બેઠો તો તમે જોઈ શકો છો હું ને વિવાન ગયા હતા ગાડી અહીંયા પાર્ક કરતા હતા અને લઈ જાય આગળ થાકી ગઈ હતી ઋતુ તમે જોઈ શકો છો જો ધક્કો મારીને હજી આગળ નહીં લઈ જઈ શકતી તમે જોઈ શકો છો ફ્રેન્ડ કારણ કે મારા ગાડી મૂકવાની હતી એના કારણે જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ